ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। 24 श्लोक। ब्रह्मैवाहं समशान्तः सच्चिदानन्दलक्षणः नाहं देहोऽशतद्रूपः ज्ञानं मित्युच्यते बुधैः। ગઈકાલે આ શ્લોક ઉપર આપણે વિચાર કરતા હતા. બ્રહ્મૈવ અહમ સમ શાંત સચ્ચિદાનંદ લક્ષણ. એટલે અત્યાર સુધી આપણને અજ્ઞાન કોને કહેવાય એની વાત કરી કે આના જેવું બીજું કોઈ અજ્ઞાન છે નહીં. અને અજ્ઞાનને વ્યાખ્યા કરવી હોય તો અતસ્મિન તદ્બુદ્ધિ અતસ્મિન તદ્બુદ્ધિ એટલે કે અજ્ઞાન અથવા તો અધ્યાસ. જે બ્રહ્મસૂત્રના પહેલા સૂત્રના પહેલા અધ્યાસ ભાષ્યની વાત કરે છે. અધ્યાસ કોને કહેવાય? ઘણી બધી ચર્ચા ચાલે છે, પણ એમાં સરળ છે આવ્યા કે અતસ્મિન તદ્બુદ્ધિ. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને જોઈ એનું નામ છે અધ્યાસ. ગઈકાલે વાત કરી એ પ્રમાણે જગતમાં સુખ નથી ત્યાં સુખ જોવું, અને જ્યાં સુખ છે ત્યાં એને દુઃખી માનવું. અનાનંદ સરસ શબ્દ છે. આનંદ દુઃખ કરતા અનાનંદ. જે આનંદ નથી, જે આનંદ છે ત્યાં આનંદ નથી એ જોવું, અને જ્યાં આનંદ નથી ત્યાં આનંદ. એનું નામ છે અધ્યાસ, એનું નામ છે અજ્ઞાન. એની વાત કર્યા પછી હવે આપણને કહીએ બ્રહ્મ શું છે એ લક્ષણ દ્વારા ઘટાડે છે. કે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે જેમ સિંહનું બચ્ચું પોતાની ઘેટું માને છે, તો એને કહે તું સિંહ છે, તો એને એ સ્વીકારી ન શકી. તો પોઝિટિવ થિંકિંગ કદાચ થાય, કારણ કે તું
હું સિંહ છું પણ પોતે ઘેટું જ હોય અને સિંહ માનવા તો શક્ય, પણ પોતે સિંહ જ છે અને એટલા માટે એને ઘેટું માને છે. ત્યારે તે લક્ષણ, બંનેના લક્ષણને સરખાવવામાં આવે તો આપણે કહીએ કે હા હું હવે સિંહ છું. બધાને લઈ જાય છે, બધું પાણીમાં બતાવે છે. એ રીતે અહીંયા પણ આપણને લક્ષણ ઘટાવે છે કે બ્રહ્મા એવો અહમ, હું બ્રહ્મ છું. એટલે હું એટલે કોણ? તો કે છે અહમ અહમ શબ્દ પ્રત્યે આલંબનમ પ્રત્યેક આત્મા બ્રહ્મ એવ. એટલે બ્રહ્મ, હું બ્રહ્મ છું એટલે કોણ? કે અહમ અહમ, હું જે કહે છે હું કહીએ ત્યારે આપણે શું થાય છે? કાં તો આપણે શરીર સાથે જોડાઈને હું મારી જાતને ઓળખાણ આપું છું, કાં તો મન સાથે, કાં તો અહંકાર કે બુદ્ધિ સાથે. એનું પણ જે આલંબન છે એ જેના વડે જણાય છે એ બ્રહ્મ છે, એ હું છું. નહીં કે આ શરીર, મન, બુદ્ધિ, પણ જે ચૈતન્ય જેના લીધે જે સ્વયં પ્રકાશ છે, જે ચૈતન્ય છે એ જ બ્રહ્મ છે. જેના માટે જે વાત કરી એ પ્રમાણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મ જે સત સ્વરૂપ છે, એ ચૈતન્ય સ્વરૂપ છે. પણ એ બ્રહ્મ છે એના માટે કંઈક લક્ષણ તો બતાવે ને. જેમ પેલું સિંહનું બચ્ચું છે પોતાને ઘેટું માને છે ત્યારે લક્ષણ બતાવે. એમાં અહીંયા પણ સમહ કઈ કાલે જોયું હતું એ પ્રમાણે સમહ એટલે કે સમહ એટલે ગઈકાલે જે પણ સમય સત્તા પ્રકાશ ભ્યામ સર્વ અભિન્નમ, એ સમય બધામાં સમાન છે. ગઈકાલે વાત કરી એ પ્રમાણે આમ તો વિષમતા દેખાય છે. એક બે આંગળી ને ફિંગરપ્રિન્ટ પણ સમાન નથી. બંને અંગૂઠાની તો સમા કેમ કહેવાય? તો બધી વિષમતા જે જણાય છે ત્યાં એમાં રહેલો સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કે સમોહમ સર્વભૂતેષુ, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કહે છે, બરાબર? એટલે બધામાં સમાન રીતે રહેલો છે. એટલે બધાને હું સ્વીકારું છું સમાન રીતે. જ્યાં સુધી તેને જેમ ઘટાકાશ છે, આ ઘડો છે, એ ઘડો છે એ ઘડામાં રહેલો આકાશ કે હું તો એટલો જ છું. ત્યાં સુધી બધા સાથે ભિન્નતા છે, એકલો અધૂરો છું. પણ જ્યારે એ ઘટાકાશને કોઈ ઉપદેશ આપે, કે ગુરુજી પાસે જાય અને કે મને તમે ઉપદેશ આપો, શિષ્યસ્તેહમ સાધિમામ તમ પ્રપન્નમ, અને ગુરુજી કહે છે કે તું ઘટાકાશ તારી જાતને માને છે, પણ એ તો કના આ આકારના લીધે. પણ ખરેખર તારું સ્વરૂપ છે આકાશ. તું તો કેવો છું? બધામાં રહેલો છું. તો આ એક ઘડામાં પોતાને માને, ઘડામાં રહેલા આકાશ ઘટાકાશ પોતાને આટલો જ માને, ત્યારે શું થાય? હું એકલો અકેલો છું, હું કેટલો નાનો છું, મારે તો કોઈ નથી. આજે તમે જો જીવનમાં મોટે ભાગે એકલા અટુલા પણ લાગે છે, મારું કોઈ નથી. પણ કારણ કે મારી જાતને સીમિત કરી હતી. પણ જ્યારે સમૂહમ એટલે શું? બધામાં સમાન છું. એટલે શું ભગવાન કહે છે કે બધાને સ્વીકારું છું, હું બધાનો સમાવેશ કરું છું. પુણ્યશાળી હોય કે પાપી હોય, સારો હોય કે ખરાબ હોય, દેવ હોય કે અસુર હોય, ચેતન હોય, બધાને સ્વીકારું છું. એટલે શું? જેમ સૂર્ય બધાને સમાન પ્રકાશ આપે છે, એ બધાને ભગવાનને સત્તા સ્મૃતિ પ્રદાન હું સમાન રીતે કરું છું. અને એના માટે કીધું ને ગઈકાલે સરળતા, એ સમૂહ એટલે સમાન એટલે બધા સરળતા. અને એના માટે ગઈકાલે વાત કરી કે જ્યારે હું મારી જાતને જાણું કે હું છું અને ભાસું છું, પણ એના માટે શરૂઆતમાં શું કરવું પડે? કે મારી જાતને હું છું અને ભાસું છું જો કહીએ તો પછી એટલી સરળતા આવી જાય આપણામાં કે પછી કોઈ પ્રકારની જરૂરિયાત જ ન રહે. કારણ કે જરૂરિયાત હોય તો જરૂરિયાતની પ્રાપ્તિ માટે આપણે કોઈને કશું
આપણું કામ કરાવવું પડે. કામ કરાવવા માટે એની પાસે દબાણ મારવું પડે. તો સરળ કેવો અંદર થયો બહાર, મારી કોઈ જરૂરિયાત જ નથી, બસ હું આવું છું સમામાં. તો પછી આપણે એ સત્તા સ્ફૂર્તિ હું છું એ એટલે કે હું બધામાં સમાન રીતે રહીશ, મારી કોઈ જરૂરિયાત નથી, એટલું સરળ બનાવવાની વાત. જો એ સમજાય તો પછી શાંત. શાંત એટલે ગઈકાલે કહ્યું એ પ્રમાણે વિક્ષેપાદિ વિકાર શૂન્ય નિરસ્ત સમસ્ત ઉપાધિત્વાદ, બધી ઉપાધિમાંથી જે મુક્ત થયેલો છે. એટલે કે વિક્ષેપ, અશાંતિ ક્યાં છે? અશાંતિ કે વિક્ષેપ ક્યારે થાય? ત્યારે હું મારી જાતે અહંકાર માનું, હું મારી જાતે વ્યક્તિ માનું. એટલે શું થાય? હું આટલો જ છું. અને જ્યારે એટલો જ જ્યારે મારી જાતને માનું ત્યારે હંમેશા સમજો ક્યારે એકલા પણ લાગે, મારું કોઈ નથી, મારી સાથે કોઈ નથી, હું એકલું અટલું બધા વચ્ચે હોવા છતાં પણ ક્યારેક એવું લાગે એકલું અટલું છું. અથવા તો અત્યારે તો છોકરા બધા પોતાના મસ્ત છે, સાથે હોવા છતાં એ લોકો તો મોબાઈલ લઈને બેઠા હોય, ત્યારે મને એકલો અટલું લાગુ. અને એટલા માટે પછી મને કોઈ અનુકૂળ હોય તો એની માટે રાહત થાય, કોઈ પ્રતિકૂળ હોય તો દ્વેષ થાય. પણ જો મને મારી જાતને જાણો કે હું કેવું સરળ છું, હું છું અને ભાસું છું, જો એટલું થઈ જાય તો પછી અનુકૂળતા કે પ્રતિકૂળતા લાગે જ નહીં. અનુકૂળતા એટલે શું? કે જે મારામાં કંઈક વધારો થાય, મને કંઈક અનુકૂળ થાય. એટલે શું? મારામાં કંઈક વધારો થાય. અને પ્રતિકૂળ એટલે મારામાંથી કોઈ કશું લઈ જાય, મને કંઈક મારું ગુમાવવાનું થાય. પણ જ્યારે હું કહું હું છું અને ભાસું છું, હું બધા, એટલે શું કીધું કે સર્વ સમસ્ત ઉપાધિ નિરસ્ત. આ બધી ઉપાધિમાંથી મુક્ત થયું એટલે શું થયું? હું દેહ નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, એટલે હું છું અને ભાસું છું. એનું નામ જ સરળતા. અને એ આવે તો પછી અનુકૂળતા કે પ્રતિકૂળતા રહી છે. અનુકૂળતા મારામાં કંઈ વધારો થાય. જ્યાં હું છું અને ભાસું છું એમાં શું વધારો થવાનો છે? મુશ્કેલ છે, પણ આ ચિંતન કરવાનું છે. આજ આપણે ચિંતન કરીએ કે મારામાં કોઈ વધારો પણ ન કરી શકે કે ઘટાડો ન કરી શકે. પછી રાગ કે દ્વેષ તો જન્મવાની, રાગ કે દ્વેષ જન્મવાની કોઈ પરિસ્થિતિ જન્મવાની નથી. રાગ કે દ્વેષ જન્મી શકે જ નહીં. જો રાગ અને દ્વેષ ન હોય તો વિક્ષેપ ક્યાં થાય? કારણ કે રાગ પણ મારામાં વિક્ષેપ જન્માવે. કારણ કે મને અનુકૂળ છે માટે મને વસ્તુ મળવી જોઈએ, પ્રતિકૂળ છે માટે મારાથી દૂર રહે. એટલે સતત મન વિક્ષિપ્ત રહેવાનું. જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં વિક્ષિપ્તતા રહેવાની. અને એટલા માટે હું છું અને ભાસું છું. પણ એ માટે ભગવદ્ ગીતામાં આપણને પહેલા ત્રણ સમજાય. પેલી પ્રક્રિયા શું છે? 3 તબક્કામાં આપણે પસાર થઈએ ત્યારે આપણે જોઈએ કે કેવો છે? શાંત, શાંતો અહમ. એનું ધ્યાન પણ કરવાની વાત કરે છે. પણ એ પહેલા આપણે જોઈએ તો ભગવાને શું કીધું? સિદ્ધિ સમો ભૂત્વા સમત્વમ યોગ વિચ્યતે. સિદ્ધિ કે અસિદ્ધિ, સફળતા કે નિષ્ફળતા, માન કે અપમાન, એ બધું કેવું છે? એમાં સમત્વ બુદ્ધિ રાખ. એટલે કે શું છે? સમત્વ એટલે ત્યાં કર્મની ભાવનાથી જે કંઈ તને મળે છે, જીવનમાં સફળતા મળે કે નિષ્ફળતા, સિદ્ધિ એટલે સફળતા કે નિષ્ફળતા, માન મળે અપમાન મળે, બધું શું છે? પ્રસાદ. તો સમત્વ આવે ને. સમૂહ સર્વભૂત સમૂહ ને સિદ્ધિઓ સમૂહભૂતવા સમત્વય યોગ ઉચ્યતે. એટલે કે જ્યારે પહેલા તબક્કામાં જ્યારે હું મારી જાતને સફળતા નિષ્ફળતા બધું જ ભગવાનનો પ્રસાદ છે તો પછી મનમાં વિક્ષેપ ઓછો જન્મે. જ્યારે પ્રસાદ બુદ્ધિ જન્મે ત્યારે ભગવાનનો પ્રસાદ છે તો પછી રાગ કે દ્વેષ જન્મવાના નથી. રાગ દ્વેષ જન્મે નહીં તો શાંતિ હોય. એટલે શાંત. પછી આગળ જોઈએ તો ભગવાન શું કીધું? આગળ એક મિનિટ, આ ભગવદ્ ગીતાની આ જોઈએ છે. શત્રુ મિત્ર સુદૃઢ મિત્ર ઉદાસીન. બધામાં તું સમભાવ કરે. એટલે કે શત્રુ હોય, મિત્ર હોય, દ્વેષી હોય, રાગી હોય, બધાને તું તારામાં સમાજે. એટલે કે ઉદારતાથી બધામાં એને સ્વીકાર. કોઈ આ શત્રુ છે એટલે નહીં, આ પાપી છે એટલે એની સામે નહીં જોવું, એની સાથે વાત જ ન કરે. પાપી છે, આ તો ખરાબ છે,
સારો હોય, ખરાબ હોય, શત્રુ હોય, મિત્ર હોય, એ બધાને ઉદારમાં સમાવી દે. ઉદાર મૂલ્ય. પછી શું આવે? પહેલા આપણે પ્રસાદ બુદ્ધિથી જે કંઈ છે એને સફળતા, નિષ્ફળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા ભગવાનની પ્રસાદ છે. માટે મન શાંત છે, રાગ દ્વેષથી મુક્ત છે, એટલે શાંત થાય. પછી આપણે એક મૂલ્ય, ઉદારતાનું મૂલ્ય, બધાનો સ્વીકાર, ભલે ગમે તેવા હોય, ભગવાને ઘડ્યા છે માટે એનો સ્વીકાર કરો. ભગવાને ઘડ્યા છે માટે સ્વીકાર. અને પછી છેલ્લે બધા નિરસ્ત ઉપાધિ, પછી જ્ઞાનથી જ્યારે મન શાંત થાય ત્યારે આ પ્રકારે વિચાર કરીને આ બધી તો દ્રશ્ય છે, મન બુદ્ધિ બધા દ્રશ્ય છે, એનો દ્રષ્ટા એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. ખરેખર હું આ બધાથી ભિન્ન સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરીને હું છું અને ભાસું છું. પછી ક્યાં રાગ પણ આવે, દેશ નો આવે, કોઈ પ્રતિકૂળતા કે અનુકૂળતા આવવાની નથી. કારણ કે છેલ્લી પહેલા આપણે પ્રસાદ બુદ્ધિ અપનાવી, મૂલ્યો અપનાવ્યા, છેલ્લે જ્ઞાનથી હું જોઉં છું કે હું છું અને ભાસું છું. એમાં કોઈ અનુકૂળ પણ નથી, કોઈ મારો વધારો પણ ન કરી શકે. હુંમાં શું વધારો થાય? ના, ઘટાડો પણ ન થાય. જેમ ત્યાં ગીતામાં કહે છે કે જેમ સમુદ્રમાં એક નદી મળે કે ન મળે, કઈ ઘટાડો થાય. હું પૂર્ણ છું, હું સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું અને ભાસું છું. આટલું હોવું બહુ મોટી વસ્તુ. પણ એ શીખાઈ જાય કે હું છું અને ભાસું છું, તો પછી શું છે? શાંત. બધા જ વિક્ષેપથી શૂન્ય, એટલે શાંત. શાંતો અહમ. પછી જો કે ધ્યાન તો સ્વામીજી બીજી રીતે કરાવે છે કે ત્યારે એની વાત નહીં કરીએ. અહીંયા કહે છે શાંતો અહમ, હું શાંત છું. એમ કે ઉપાધિમાંથી મુક્ત થયેલો છું. ઉપાધિને વિવેક દ્વારા ઉપાધિથી મારું અંતર ઊભું કરેલું છે. ઉપાધિ તો રહેવાની જ છે, શરીરને મન બુદ્ધિ રહેવાના છે, પણ એની સાથે અંતર ઊભું કર્યું છે. જેમ અભિનેતાએ ભિખારી સાથે જ્ઞાનથી અંતર ઊભું કર્યું છે. પછીમાં કોઈ વિક્ષેપ ન આવે કે ભિખારીને કોઈ અપમાન કરે, એને હળધૂત કરે, એના હળધૂતતાથી પૈસા આપે તો અભિનેતાને દુઃખ થતું નથી. કેમ? અંતર ઊભું કર્યું છે. એમ આણે પણ પોતાની જાતને જાણી છે કે હું છું અને ભાસું છું. માટે ઉપાધિમાંથી એ મુક્ત થઈ ગયો છે. નિરસ્ત ઉપાધિ એટલે અંતર ઊભું થઈ ગયું છે. પછી આગળ કહે છે કેમ પુનઃ લક્ષણમ. પછી આ બ્રહ્મનું બીજું લક્ષણ શું છે? આ લક્ષણ બતાવે છે કે જેથી એને સરખામણી કરી એમથી પેલું આપણે સિંહનું બચ્ચું ઘેટું માને છે ત્યારે લક્ષણ બતાવવામાં આવે છે. એમાં આપણને પણ આપણા જે ખ્યાલ છે એ ખ્યાલમાંથી મુક્ત કરવા માટે કે તું તારા વિશે જે ખ્યાલ સેવી રહ્યો છે એ સત્ય નથી. અને એટલા માટે કહે છે કે તું શમઃ, તું શાંત છે. સચ્ચિદાનંદ લક્ષણ, સચ્ચિદાનંદ લક્ષણ, સચ્ચિત આનંદ હિ અનૃત જડ દુઃખ પ્રતિયોગી વિહિ લક્ષ્યતે વિરુદ્ધ અંશ ત્યાગ રૂપયા ભાગ લક્ષણયા જ્ઞાયતે ઇતિ સચ્ચિદાનંદ લક્ષણ. તો ટીકામાં છીએ હવે કે સચ્ચિદાનંદ એટલે શું? જે સત એટલે સચ્ચિત આનંદ. સત તમે અસત, અસત એટલે જે જળ છે તે, અનૃત છે તે સત અનૃત, ચિત્ત અચિત્ત થતો જળ, અને આનંદ આપણે છે અનાનંદ. એ સત, ચિત્ત અને આનંદ એની સામે આજે સતની સામે કે અનૃત, જે સત છે અનૃત જુઠ્ઠાણું અથવા તો અસત, ચિત્ત છે તો કે જળ, આનંદ છે તો અનાનંદ. એ જે બધા જે આજે ત્રણ છે વિરુદ્ધ અંશ એટલે વિરુદ્ધ અંશ તો પ્રતિયોગી, આનાથી જે જુદું છે એનો ત્યાગ કરવાનો છે. તો આપણે વિચારીએ કે જગતમાં જે કંઈ અનુભવીએ છીએ, જે કંઈ સાથે વ્યવહાર કરીએ છીએ, બધું કેવું છે? તો કે છે અસત. એ સત નથી, એ અસત છે. અસત એટલે બાદ યોગ્ય, બરાબર? જેનો બાદ થાય તે જો અસત છે. પછી કેવું છે? ચિત્ત નથી પણ અચિત્ત છે, એટલે જળ. જળ એટલે આપણે જેને જળ કહીએ છીએ જળ નથી. જળ એટલે જે પરપ્રકાશ છે, જે પોતાના હોવા માટે બીજા પર આધાર રાખે એને આપણે કહીશું જળ. એને જળ. અને પછી આનંદ તો કે અનાનંદ. જગતના પદાર્થો મને લાગે છે કે આનંદ આપે છે. હા, લાડુએ મને આનંદ આપ્યો. હા, કેસર કેરી છે
કેસર કેરી અથવા તો આફસ કેરી બોમ્બેની બહુ મીઠી છે, આનંદ આવ્યો. પણ ખરેખર એ આનંદ તો મારા સ્વરૂપનો છે. આપણે વારંવાર જોઈ ચૂક્યા છે લોજિક દ્વારા, તર્ક દ્વારા, કે એ તો મારા આનંદની અભિવ્યક્તિ કરવા માટે એ નિમિત્ત બને છે. તો ખરેખર આ બધા જગતના બધા તો કેવા છે? અસત, અનૃત, અસત, અનૃત અને અચિત, અનાનંદ, એનો ત્યાગ કરો. એ વસ્તુનો ત્યાગ. આન બસ બીજું કંઈ કરવાનું નથી. કરવાનું છે એનો ત્યાગ. પહેલા સમજીએ કે જે કંઈ અનુભવાય છે જગતના બધા તે અસત છે, અચિત છે, અનાનંદ છે. એ નામ રૂપમાં જગતના તમે જોઈએ તો બધા નામ રૂપ કેવા છે? અસત, અનાનંદ. માટે તે અંશનો ત્યાગ, જે પ્રતિયોગી છે એનો ત્યાગ. આનું નામ સંન્યાસ. ખરેખર સંન્યાસ શું છે? વિદ્વત સંન્યાસ કહેવાય. વિદ્વત સંન્યાસ એટલે શું? કે જે હું નથી એનો ત્યાગ. જે અસત છે, જે અનૃત છે, જે અચિત છે, એટલે જે જળ છે, જગતના બધા પદાર્થો એ કેવા છે? જે અનુભવ કરે છે બધા અસત, અચિત અને અનાનંદ. એ બધા નામ રૂપનો ત્યાગ, પ્રતિયોગી છે એનો ત્યાગ. એને કહેવામાં આવે છે સચ્ચિદાનંદ લક્ષણ. જ્યારે એનો ત્યાગ કરે તો શું રહે? તો સચ્ચિત આનંદ. કારણ કે બે અંશ છે આપણી અંદર, જગતની અંદર, અને આપણે જેને હું કહીએ છીએ, જે વ્યક્તિ કહીએ છીએ, એમાં બે અંશ છે. એક સત અંશ છે તો બીજો અસત અંશ છે. એક ચિત્ત અંશ છે, બીજો અચિત અંશ છે. એક આનંદ છે, બીજો અનાનંદ છે. તો જો જગતના બધા પદાર્થો જે નામરૂપ છે એ અસત, અચિત્ત, અનાનંદ, એનો ત્યાગ કરો તો બાકી શું રહેશે? સચ્ચિત આનંદ. એટલે ત્યાગ કયો કરશે? જેનો પ્રતિયોગી છે. સચ્ચિદાનંદનો પ્રતિયોગી શું છે? એનો વિરોધ અંશ શું છે? તો સતનો વિરોધી અંશ છે અસત, ચિત્તનો છે અચિત એટલે કે જળ, અને આનંદનો છે અનાનંદ. એનો ત્યાગ, પ્રતિયોગીનો વિરુદ્ધ અંશનો ત્યાગ રૂપયા ભાગ લક્ષણ. પછી જે બચે એ શું છે? સચ્ચિત આનંદ. એ આપણા ઘટે છે કે નહીં? વિચારો. આ તો બરાબર લક્ષણ કહે. આપણે ઘટે છે તો બ્રહ્મૈવા અહમ, તો જ કહી શકાય કે હું બ્રહ્મ છું. તો સમ, શાંત અને સચ્ચિદાનંદ લક્ષણ બધા ઘટે છે. જ્યારે હું આ પ્રકારે વિચાર કરું ત્યારે હું જાણું કે હું શાંત કેવી રીતે છું? તો કે ભાઈ ઉપાધિ એ ખરેખર નથી. જો ઉપાધિનો ત્યાગ કરું તો શું રહે છે? હું છું ને ભાસું છું. જ્યારે હું વિચારું છું હું સમ છું, હું બધામાં સમાન રૂપે રહેલો છું. એ પણ જ્યારે આપણે વિચાર કરીએ છીએ જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરીને તો પછી બચે છે શું? સચ્ચિત આનંદ, જે બ્રહ્મનું સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે. એટલે મારામાં પણ જે અસત છે, અચિત છે, અનાનંદ છે નો ત્યાગ કર્યો. બે અંશ છે જગતમાં પણ એ છે, બે અંશ છે. બરાબર? એક સત છે તો બીજું અસત છે. જળ છે તો ચિત્ત છે, આનંદ છે તો અનાનંદ છે. જગતમાં અને આમાં હું જેને કહું છું હું, એ બંનેમાં જે વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ તો કયું લક્ષણ ઘટે છે? બ્રહ્મ એવ અહમ અસ્મિ, બ્રહ્મૈવા અહમ, શમ, શાંત, સચ્ચિદાનંદ લક્ષણ. એટલે આ રીતે લક્ષણની સામ્યતા દ્વારા નક્કી કર્યું કે હું બ્રહ્મ છું. પછી આગળ કહે છે ઇદાનીમ અસન નિરસન લક્ષણ નિષેધ પ્રદર્શતી. એટલે બે રીતે આપણને શાસ્ત્ર જ્ઞાન આપે છે. એક વિધિ અને નિષેધ લક્ષણ. વિધિ એટલે જે છે એનું જ્ઞાન. હવે નિષેધ આ નથી એ દ્વારા પણ આપણને હું મારા વિશેનું હુંના ખોટા ખ્યાલો છે એને કેવી રીતે દૂર કરવા. એટલે નિષેધ રૂપે આપણને કહે છે. શું કહે છે? નાહમ દેહ અસદ્રૂપ, અસદ્રૂપો જ્ઞાન ઇચ્છુતે બુદ્ધૈ. એટલે કે છે હું દેહ નથી, હું દેહ નથી. તો હું કોણ છું? સચ્ચિદાનંદ લક્ષણ. અહીંયા સરસ સમજાવે છે. અહમ શબ્દ પ્રત્યે આનંદ આત્મા દેહ ન ઇતિ અવ્યય. દેહ ઇતિ ઉપલક્ષણમ પ્રાણ ઇન્દ્રિયાણી. હું દેહ નથી એટલે કે હું પ્રાણ નથી, ઇન્દ્રિયો નથી, મન બધું લઈ લેવાનું. હું દેહ નથી એમાં સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ એટલે પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધું લઈ લેવાનું. જ્યારે હું અનુભવ છું હું દેહ નથી, હું સચ્ચિદાનંદ એટલે બે થાય ને. હું દેહ નથી, હું સચ્ચિદાનંદ એટલે દેહ તો જુદો જ ને. તો કે ના,
હું દેહ નથી એમ નહીં, હું માત્ર દેહ નથી. ખ્યાલ આવ્યો? હું માત્ર દેહ હું નથી, દેહ પણ હું છું. જો દેહ હું નથી અને હું બ્રહ્મ છું એવું કહીએ તો બે થઈ ગયા, તો દ્વૈત થઈ ગયું. તો બ્રહ્મ કેવી રીતે હું હોઈ શકું? બ્રહ્મ તો જે સર્વને સ્વીકાર કરે, પણ દેહ તો નથી. એટલે માટે સમજવાની એ જરૂર છે કે હું માત્ર દેહ નથી. અથવા તો એવું પણ કહી શકાય કે બધા દેહ હું છું. હું આ દેહ નહીં, પણ બધા દેહ હું છું. કાં તો બધા દેહ હું છું, અથવા તો હું દેહ નથી. એટલે કોઈ પણ જે કંઈ દેહ દેખાય છે હું નથી. હું કેવું છું સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મૈવા અહમસ્મિ. એટલે જેમ અભિનેતા કહે છે કે અભિનેતા કહે છે હું ભિખારી નથી, પણ ભિખારી મારા લીધે છે. જેમ હું દેહ નથી એટલે શું? હું માત્ર દેહ નથી, પણ દેહ પણ હું છું. પણ દેહ માત્ર નથી. ખ્યાલ આવે છે? પહેલા એમ કહીએ છીએ કે હું દેહ નથી, કારણ કે એનો દેહનો દ્રષ્ટા છું. હું સચ્ચિદાનંદ છું, પણ માત્ર હું દેહ નથી. એટલે દેહ મારા લીધે છે. હું આટલું મર્યાદિત નથી. ખ્યાલ આવે છે? જે અભિનેતા કહે છે કે હું ભિખારી નથી, પણ ભિખારી મારા લીધે છે. હું ભિખારી નથી, પણ ભિખારી મારા લીધે છે. એમાં દેહ હું નથી, દેહ મારા લીધે છે. એ પણ સમજવાની જરૂર છે. અને એને જ કહે છે જ્ઞાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધૈઃ. એટલે કે છે દેહા દેહે અનાત્મતે હેત્વાપ હેતુ આહ. આ બધા હું દેહ વગેરે નથી કેમ? અસત રૂપ, જે સત નથી એ કેવો છે? અસત છે. એટલે દેહ વગેરે કેવા છે? અસત છે, જે કાયમ રહેવાળા નથી, જે બાહ્ય યોગ્ય છે. ફરી જોયું છે કે અસત એટલે જે બાહ્ય યોગ્ય છે, જે હંમેશા રહેતા નથી. કારણ કે દેહ અત્યારે જાગ્રત અવસ્થાનો જે દેહ છે એની જાતે વાત કરીએ છીએ, એ સુષુપ્તિમાં તો ભાને નથી, તો બાહ્ય યોગ્ય થયો કે નહીં? અને આ શરીર છૂટી જાય ત્યાં દેહ રહેતો નથી, માટે અસત છે, બાહ્ય યોગ્ય છે. એટલા માટે ઇતિ એવમ પ્રકારમ અહમ બ્રહ્મ અસ્મિ. આ રીતે હું બ્રહ્મ છું. જ્યારે દેહ નથી એટલે પ્રાણ મન બુદ્ધિ બધાને સમાવી લેવાના. એ હું નથી, કારણ કે અસત છે. તો હું કોણ છું? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આ રીતે જ્યારે હું બ્રહ્મ છું એ પ્રકારની મનમાં વૃત્તિ થાય, એ આપણે પછી યાદ રાખવાનું છે. કારણ કે બ્રહ્મ તો કોઈનો વિરોધ કરતો નથી. બ્રહ્મ તો બધાને સમાવે છે, અજ્ઞાનને પણ સમાવે છે અને બધાને સ્વીકારે છે બ્રહ્મમાં. પણ જ્યારે આપણે વાત ત્યારે કરી કે અજ્ઞાન એટલે જ્ઞાનનો વિરોધી નહીં. અજ્ઞાન એટલે જે જ્ઞાનનો વિરોધી છે. અજ્ઞાન એટલે જ્ઞાન રહિત નહીં, પણ જ્ઞાન જે જ્ઞાન છે જ્ઞાન સ્વરૂપ એનો અજ્ઞાન વિરોધી છે. એટલે જ્યારે જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, એ અખંડાકાર વૃત્તિ થાય ત્યારે આ વૃત્તિ જતી રહે છે. હું બ્રહ્મ છું, હમ બ્રહ્માસ્મિ. આ રીતે બુદ્ધૈ એટલે આત્મ તત્વને જાણનાર કે છે, આને જ જ્ઞાન કહેવાય છે. તદ વિલક્ષણ. આ સિવાય બીજું કંઈ પણ હોય એ બધું કેવું છે? જ્ઞાનનો આભાસ છે. જ્ઞાનાભાસ, એ જ્ઞાનનો આભાસ છે. હમ બ્રહ્માસ્મિ, હમ સચ્ચિદાનંદ. એને જ જ્ઞાન કહેવામાં આવે છે. એ સિવાયનું જે કંઈ જ્ઞાન છે એ આભાસ છે. પાછું આગળ કહે છે. હવે આવે 25મો શ્લોક. બરાબર. નનુ અહમ જાતઃ મૃતઃ સુખી. એટલા માટે આ કાગળ મૂકવામાં આવ્યા છે. અહમ જાતઃ. પણ તમે કહો છો અમે સચ્ચિદાનંદ લક્ષણ છું, પણ મારો અનુભવ શું છે? મારી પ્રકૃતિ શું છે? મારો જન્મ છે, મારો જન્મ છે, મારું મૃત્યુ છે, હું સુખી છું, હું દુઃખી છું. એ તો અનુભવાય છે ને. તો હું કેવી રીતે કહી શકું કે હું બ્રહ્મ છું? પ્રતીતિ તો થાય છે મને. હું મારો જન્મ છે, અને પાછું તમે જન્મદિવસ નથી ઉજવતા? પૂજાય થતી હોય તમારી, કેટલા દિવસનો જન્મદિવસ ઉજવાય? તો પ્રતીતિ તો છે ને કે હું મારો જન્મ છે, હું સુખી છું, હું મરી જઈશ. હવે કેટલા વખત રહેવાનું ખબર નથી. આ તો કે હવે તો જો શરીર કેવું થઈ ગયું છે, ક્યાં સુધી રહીશું ખબર નથી. એટલે હું મરી જઈશ. બરાબર, મૃત્યુ જોયું નથી. મૃત એવું નથી કહેતા, પણ મારું મૃત્યુ છે, સુખી છું, દુઃખી છું, આ પ્રકારની જે પ્રતીતિ છે. તેથી કથમ અહમ બ્રહ્મસ્મિ, તો કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? તો એના માટે પછી આગળ કહે છે
25મા શ્લોકમાં નિર્વિકારો નિરાકારઃ નિર્વિકારો નિરાકારઃ નિર્બધ્યો અહમવ્યયઃ નિરવધ્યો અહમવ્યયઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ નાનમિત્યુચ્યતે બુદ્ધૈઃ. જ્ઞાનમિત્યુચ્યતે બુદ્ધૈઃ. એટલે કે છે કે ભલે પ્રતીતિ થાય છે પણ ખરેખર શું છે? તું તારી જાતને પ્રતીતિ કરી, પ્રતીતિ છે, એ જ્ઞાન નથી. એ તારો નિર્ણય, સાચો શાસ્ત્ર જે બતાવે છે એ પ્રમાણે નિર્ણય નથી, તારી પ્રતીતિ છે. પણ ખરેખર તું કેવો છે? નિર્વિકારઃ. તું કેવો છે? નિર્વિકારઃ. નિર્ગતા વિકારઃ જન્માદયઃ અસ્માत् સ્વતથાવિતઃ તેષાં દેહ ધર્મત્વાદ ઇતિ ભાવઃ. તું જેને એમ કે છે કે મારો જન્મ છે, મારું મૃત્યુ થશે, હું સુખી છું, હું દુઃખી છું, જે પ્રતીતિ થાય છે સાચી છે, ના નથી પાડતા. હા, પણ એ પ્રતીતિ ખરેખર ક્યાં છે એ સમજવાની જરૂર છે. ભલે આપણે કહીએ કે ભાઈ જન્મદિવસ, જન્મ થયો, જન્મદિવસ ઉજવીએ વગેરે વગેરે, પણ ખરેખર જુઓ તો એ શું અનુભવ છે? દાખલા ગરમી, ઠંડી, અનુકૂળતા, સગવડતા, અસગવડતા, એ બધું ક્યાંક છે. પણ એક વસ્તુ સમજવાની જરૂર છે કે જે સુખી છું, દુઃખી છું, એ કે સુખી દુઃખી જે પ્રતીતિ છે એ તો તારી કલ્પના છે. કારણ કે એક તસ્મિન તદ બુદ્ધિ, તે એક જગ્યાએ જે એની બીજી જગ્યાએ આરોપ કરેલો છે, અધ્યારોપ. કારણ કે ઠંડી, ગરમી, અનુકૂળતા, પ્રતિકૂળતા, એને તે તારા માન્યા છે, માટે સુખ અને દુઃખનો અનુભવ કરે છે. પણ ખરેખર એ ક્યાં છે? તસ્મિન તદ બુદ્ધિ, એટલે કે છે એ બધા દેહ ધર્મત્વાદ, એ બધા દેહના ધર્મ છે. ઠંડી ગરમી લાગે એ દેહના ધર્મ છે, બરાબર. પ્રતિકૂળતા અને અનુકૂળતા એટલે સગવડ અને અગવડ, સગવડ અને અગવડ, અનુકૂળતા અને પ્રતિકૂળતા. પણ અનુકૂળતાને તો સુખ કહે છે, પ્રતિકૂળતાને દુઃખ કહે છે, એ તારી કલ્પના છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા છે, એને ના નથી કાઢતા, બરાબર. સુખ અને દુઃખ એ તારી કલ્પના છે. પણ જે દેહના ધર્મ છે, જન્મ એ દેહનો ધર્મ છે, મૃત્યુ પણ દેહનું છે, બરાબર. ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મ છે. ઇન્દ્રિયો મનમાં માને છે અને માન કહેવાય, અપમાન મનના કલ્પના છે. માટે તે એકના ધર્મને બીજા ઉપર આરોપ કર્યો છે. માટે તું માને છે કે હું સુખી છું, પ્રતીતિ જે તારી છે સુખની, દુઃખની, જન્મ મૃત્યુની, એ તો પ્રતીતિ છે. કારણ કે ખરેખર તું કોણ છે? નિર્વિકાર. કોઈ પણ પ્રકારના વિકાર, એટલે કે કોઈ પ્રકારના આ પ્રકારના વિકાર છે. વિકાર એટલે પરિવર્તન. એ પરિવર્તન તો ક્યાં છે? દેહમાં છે. દેહમાં બધું આવી ગયું, પ્રાણ, મન, બુદ્ધિ. એટલે તું કેવું છે? નિર્વિકાર. અને એટલા માટે આગળ કહે છે નિરાકાર. નિર્વિકાર એટલે આ બધા વિકાર દેહમાં છે, તું આ બધા વિકારથી રહિત છો. અને સાથે સાથે કહ્યું છે નિરાકાર. નિરાકાર એટલે દેહાદિ આકાર રહિત. દેહ વગેરે આકારથી તું રહિત છે. કારણ કે જ્યાં આકાર છે ત્યાં હંમેશા પરિવર્તન આવવાનું, વિકાર આવવાના છે. તમે વિચાર કરો કે જ્યાં જ્યાં આકાર છે ત્યાં પરિવર્તન શક્ય છે. દૂધ છે તો એનો દૂધનો આકાર છે તો દહીં બનવાનું. કેરી લાવ્યા છીએ તો કેરી 2 દિવસ પછી બગડી પણ શકે, એ બગડી શકે. ઇવન કેરીની વાત જવા દઈએ, આપણે એમ થાય કે ઋષિકેશ ગયા અને તે હિમાલય જોયો, અને અમને લાગે કે હિમાલય તો એનો એ જ છે. પણ એમાં પણ પરિવર્તન છે. કારણ કે જે આપણે ગરમી થાય, પછી ઠંડી આવે, વરસાદ આવે, પછી પવન હોય, બધાને લીધે વરસાદ આવે ત્યારે તમે જોઈએ લેન્ડસ્લાઇડિંગ થાય. આપણે જઈએ બદ્રી કેદાર જઈએ, કેમ? હવે આગળ નહીં જઈ શકાય કારણ કે લેન્ડસ્લાઇડિંગ. પહાડમાંથી માટી ધોવાઈ ગઈ, પથ્થર નીચે આવી ગયા, તો પહાડ એનો કેવી રીતે કહેવાય? પરિવર્તન છે પહાડોમાં. પણ જ્યાં આકાર છે ત્યાં વિકાર છે, ત્યાં પરિવર્તન છે. પણ આત્મા કેવો છે? ખરેખર એનો કોઈ આકાર છે? તો કે ના, એનો કોઈ આકાર નથી. માટે કોઈ આકાર નથી તો કોઈ આકાર જ નથી. જે આકાર છે ત્યાં પરિવર્તન આવી શકે. આકાર છે તેમાં પ્રતિકૂળતા,
અને અનુકૂળતા પણ આવી શકે, પણ જે આત્મા છે નિરાકાર છે. આકાર બધા દેહના છે, આત્માને કોઈ આકાર નથી. દેહને તો આત્મા માને છે, માટે તને એમ લાગે છે કે મને મારો વિકાર આવ્યો, હું સુખી થયો, દુઃખી થયો, મને માન મળ્યું, આ સારા છે, આ ખરાબ છે. એ બધું ક્યાં છે? દેહમાં છે. અને એ આકારને તારી જાત હું માને છે. હંમેશા આપણે આ બધી ચર્ચા એટલે કરીએ છીએ કે હું વિશેના આપણા જે ખોટી ખ્યાલ છે, ખોટું જ્ઞાન છે, ખોટી સમજણ છે, એને દૂર કરવા માટે એ શાસ્ત્ર કહે છે તું નિરાકાર છે, નિર્વિકાર. કોઈ પણ પ્રકારનો વિકાર નથી, છતાં પાછો એનું કારણ શું છે? તો કે નિરાકાર. કારણ કે જે આકાર છે એ દેહ વગેરેના છે, તું ખરેખર નિરાકાર છે. પછી આગળ કહે છે નિર્બધ્ય. નિર્બધ્ય એટલે નિર અબધ્ય એટલે બદ્ય એટલે કે નિંદા અથવા તો દોષયુક્ત. પણ તું કેવું છે નિર્બધ્ય, તારામાં કોઈ પ્રકાર અનિંદનીય છે, દોષ રહિત છે, નિર્દોષ છે. અને એના માટે અહીંયા દોષ રહિત છે, નિર્દોષ એવો અર્થ કરે છે. અનિંદનીય પણ અર્થ થાય તેનો નિર્બધ્યનો. નિર્બધ્ય એટલે નિર્દોષ. એના માટે ટીકાકાર કહે છે કે વાત પિતાદિ જન્ય આધ્યાત્મિકાદિ તાપત્રય રહિત નિર્બધ્ય એટલે નિર્દોષ છે. તારામાં કોઈ દોષ નથી. કયા દોષ કે છે આ લોકો? વાત પિત્ત અને કફને દોષ કે છે. શરીરની અંદર જ્યાં શરીર છે ત્યાં વાત પિત્ત અને કફ રહેવાના છે. અને વાત પિત્તના તમે જોજો, મને વર્ષો પહેલા ત્યાં કોઈને બોલાવેલા શિબિરમાં, તો એ કે અમે તો લોકોને જોઈને કહી દે કે શરીરની એ લોકોમાં તો વાત પિત્ત કફને એ લોકો નાડી જોઈને પણ વ્યક્તિના સ્વભાવને કહી દે કે આ વ્યક્તિનો સ્વભાવ કેવો છે. ત્યાં રામાયણમાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે વાત હોય, પિત્ત હોય કે કફ હોય તો માણસ કેવો હોય. પિત્ત હોય તો માણસ ક્રોધિત હોય, વાત હોય તો પિત્ત અને કફને લીધે લોભી કહે છે. વાત પિત્ત અને કફ કામી. વાત હોય તો કામી, પિત્ત હોય તો ક્રોધી, અને કફ હોય તો લોભી. કેટલું આપણે ખબર નથી, પણ એ લોકોનું આવું માન્યતા છે. પણ એટલું તો જરૂર છે કે જેને પિત્તની પ્રકૃતિ હોય તમે જોજો નાની નાની વસ્તુમાં અકળાઈ જાય, ગુસ્સે થઈ જાય. એટલે બોલો, અને એનું શરીર પણ થોડું બોલું પતલું હોય. એટલે કે અમે જ્યારે અશ્વિન પર ઊભા હોઈએ ત્યારે જોઈએ એમ કે જો આ પિત્ત દોડે છે, આ કફ દોડી ન શકે, એનું બહુ શરીર ભારે થઈ જાય, એને દોડી ન શકે. પણ એમ કે વ્યક્તિને જોઈને ખબર પડી જાય. એટલે એની પ્રકૃતિ શરીરની બાંધો, એની નાડીમાં કયા પ્રકારનો દોષ થયેલો છે. એટલા માટે વાત પિત્ત અને કફ તો હોય શરીરમાં, પણ એ જ્યારે વિષમ બને ત્યારે દોષયુક્ત બને. અને એના લીધે વ્યક્તિનું વ્યક્તિત્વમાં બદલાવ આવે. અને એના માટે વૈદ્યનાથ પાસે જઈએ, તમારે વાત નથી કહે છે, પગના દોષ, પગમાં દુખાવા આવ્યા કારણ કે વાતનું પ્રકૃતિ છે, વાતને શમાવું. પણ આ બધા કહે છે આધ્યાત્મિક દોષ. એટલે અહીંયા કહ્યું છે નિર્બધ્ય એટલે તાપત્રય રહિત, 3 પ્રકારના તાપથી રહિત. વાત પિત્ત અને કફના લીધે આધ્યાત્મિક દોષ કે જે શરીરમાં અનેક પ્રકારના રોગ, એટલે ખાલી શરીરના રોગ નહીં, એના લીધે મનમાં પણ એક પ્રકારની વિકૃતિ આવે. એ બધાને આધ્યાત્મિકમાં સમામાં આવ્યા. વાત પછી તમે જગત સાથે વ્યવહાર કરો ત્યારે આદિ ભૌતિક લોકો મોટી મોટીથી એટલે તમે આ જગ્યા પસંદ કરી છે. જે બહાર છોકરા રમતા હોય એ લોકોને ખબર ન પડી કે બીજા લોકોને અમે વિક્ષેપ કરીએ છીએ, મોટી મોટીથી બોલે, કારણ કે એને ક્યાં ખબર છે. અથવા તો ઘણા લોકો રેડિયો મૂકે કે ટીવી મૂકે તો એ રીતે મૂકે કે આજુબાજુને સંભળાય. જો કે હવે કેટલી સેન્સિટિવિટી હોય છે, પણ ઋષિકેશમાં જાઓ ત્યાં ખબર પડે. રૂમ તમને ક્યાં મળ્યો એના પર આધારિત છે. એ મોટેથી અહીંયા સવારમાં લોકો આશ્રમવાળા ભાવનગરમાં છે, સવારમાં કોઈને મન થાય મંદિરમાં મોટેથી મૂકે છે, તમે ક્યાં દૂર હોય તો તમે સંભળાય. આદિ ભૌતિક એ પણ દોષ છે. અને આદિ દૈવિક એકદમ ઠંડી પડવી, એકદમ હમણાં ભૂકંપ આવ્યો હતો, એટલે તમને ખબર છે ને ના ભાઈ એકદમ જ પડવા માંડ્યું હતું હશે. આદિ દૈવિક એ આ 3 પ્રકારના દોષ છે. આત્મા કેવો છે? નિર્દોષ, જેના 3 પ્રકારના દોષ સ્પર્શી શકતા નથી, એને સ્પર્શતા જ નથી. એટલા માટે કહે છે નિર્બધ્ય
નિર્દોષ, એને કોઈ પ્રકારના દોષ સ્પર્શી શકતા નથી. અને એટલે પછી કહે છે નિર્બદ્યો અહમ અવ્યય. અર્થસ આ બધા હોવાને લીધે અહમ બ્રહ્માસ્મિ. આ બધાની પાછળ તો છે બ્રહ્મ એવ અહમ અસ્મિ સમઃ શાંત. એ જ વાતને આગળ વધારે છે. શું સમ શાંત કેવી રીતે છું? તો કે હું નિર્વિકાર છું, મારામાં કોઈ પ્રકારના વિકાર સંભવી શકે નહીં. વિકાર છે દેહના છે. નિર્વિકાર નિરાકાર છું, નિર્બુદ્ધ છું, એટલે તાપ ત્રણેય પ્રકારના તાપથી રહિત છું. કારણ કે વાત પિત્ત અને કફ એ દોષજનિત છે. વાત પિત્ત કફ તો દેહમાં છે, હું દેહથી રહિત છું. માટે અવ્યય. અવ્યય એટલે અપક્ષય. આમ તો આગળ કહી દીધું પણ છતાં ફરી વાર દ્રઢ કરવા માટે કહે છે અવ્યય એટલે કે અપક્ષાદિ રહિત. એટલે મારામાં વ્યય થતો નથી, મારામાં નાશ થતો નથી. શા માટે? કોઈ હવે પહેલા જેવી શક્તિ નથી. હું પહેલા દોડીને ભાગતા હતા, હવે દોડાતું નથી. શું છે? અપક્ષય. હવે ધીમે ધીમે ક્ષય થવા માંડ્યો શરીરમાં, એ શક્તિનો ક્ષય થયો. અને એને હું માની લઉં તો શું થાય? ગયા. જ્યારે દેહને હું માની લઉં, ખરેખર તું નિરાકાર છે, નિરઅવય છે, પણ અવયવને દેહમાં વ્યય છે, અવ્યય. વ્યય ક્યાં છે? અપક્ષય ક્યાં છે? શક્તિહીન ક્યાં થાય છે? બહારથી કામ થતું નથી. અને પછી શું થાય? નિરાશા, હતાશા, અસહાયતા છે. ખરી નિરાશા અસહાયતા છે, પણ એ ક્યાં છે? એને તસ્મિન તત બુદ્ધિ, એને મેં મારા પર ઓઢી લીધી. અને પછી શું થઈ જાય? પછી શું થાય? દુઃખી. એટલે કે જે તારા ખોટા ખ્યાલ છે, તું આમાંથી મુક્ત થા. અવ્યય. અવ્યય એટલે જ્યાં વ્યય નથી, અપક્ષય નથી. કેમ? કારણ કે હું આ દેહ નથી. જેમ તમે જુઓ આ ઘડાને જે જ્યારે પૂછીએ છીએ ત્યારે આ ઘડો, આ શું છે? ઘડો એ આ ઇદમ ઘટ. એવી રીતે જ્યારે આપણને ખ્યાલ આવે કે ઇદમ શરીરમાં આ શરીર છે, એટલું અંતર ઊભું કરવાનું છે. જેમ અભિનેતાએ ભિખારી સાથે જે અંતર ઊભું કર્યું છે, એમ આપણે પણ જ્ઞાનથી અંતર ઊભું કરવાનું છે. કારણ કે કોઈ વસ્તુનો ત્યાગ તો થવાનો નથી, પણ જ્ઞાનથી અંતર ઊભું કરીએ કે જેમ આ ઘડો છે, એમ જ્યારે હું આ દેહ છું, જ્યારે એવું સમજાય તો પછી શું થાય? કે પછી તમને દેહના કોઈ પણ ધર્મો મારા ન બની શકે. ત્યાં સુધી હું દેહ છું. ઘણા લોકોને તો એવું થાય, હું મચ્છર છું, બિલાડી છું. આપણે વાત સાંભળી હતી ને કે બધા વ્યક્તિને થાય કે હું બિલાડી છું, બહાર જાય જ નહીં, કૂતરો મને ખાઈ જશે. અને પછી તો આપણે એ તો મનોવિજ્ઞાન પ્રશ્ન છે. પણ હું દેહ નથી. કારણ કે હું દેહ કેમ નથી? કારણ કે ફરી એક વાર ટીકાકાર સરસ રીતે સમજાય છે. અહમ મનુષ્ય ઇત્યાદિ પ્રતીતે કથમ નિર્વિકારત્વમ. તો કે હું મનુષ્ય વગેરે જ્યાં સુધી હું મનુષ્ય છું, હું આ દેહ છું, ત્યાં સુધી આ મર્ત્ય છું, હું દુઃખી છું, એ બધી પ્રતીતિ તો રહેવાની છે. અને કારણ કે આપણે શું કરીએ છીએ? સુક્તિરજાદિવત બાધ્યત્વાદ ભ્રાંતિ ઇત્ય. આ હું દેહ છું એ ખરેખર ભ્રાંતિ છે. કેમ? કારણ કે બાધ યોગ્યત્વાદ. જે મને પેલા ચીકલીમાં ચાંદી દેખાય છે, પણ જ્યારે ચાંદી દેખાય આપણે કોઈને કહીએ નહીં કે મને ચાંદી મળે છે. ભાઈ ચાંદી મળ્યા તો ભગવાનની ખૂબ કૃપા છે, લક્ષ્મીજીની કૃપા છે. ચાંદી લઈ જઈને જ્યારે ઘરે જઈને આપણે કબાટમાં મૂકવા જઈએ, ઓહો આ તો ચીકલી છે. શું તે બાધ યોગ્યત્વાદ? ચાંદીનો બાધ થઈ ગયો, દોરડા વગેરે સર્ટનો બાધ થઈ ગયો. એ રીતે આ શરીરનો પણ બાધ થાય છે. જે શરીરને હું કહું છું, હું મનુષ્ય કહું છું, એ ઉપનિષદમાં ક્યાં મિટાવે છે કે સ્વપ્નમાં એને બીજો તે ધારો મળે. આપણે તો કોઈ દિવસ સ્વપ્ન આવે એવું નથી, કોઈને મન થતું, કોઈને આવતું હોય. કેમ? હું આ શરીર મનુષ્યને બદલે કોઈને બીજું શરીર દેખાય, હું ભાગ બની ગયો, અથવા તો બીજું કંઈ બની ગયો. ફૂફાડામાં તો સર કોઈ દેખાય પોતાની જાતને. સ્વપ્નમાં શક્ય બને કે આ શરીરનો ત્યાગ કરીને બીજું એક શરીર ધારણ કરી લે. એવું તો થતું જ સ્વપ્નમાં ઘણી વખત કે ચાલી ન શકાતું હોય અને કે તું તો ચોટીલા ચડી આવ્યો. સ્વપ્નમાં એકદમ બીજું શરીર મળી જાય અને ચોટીલા ચડી આવી. પણ ઉપનિષદમાં તો તેનું કંઈ બીજું શરીર. આપણે સ્વપ્ન પણ આપણા કર્મો ભોગવવા માટે છે. અને એટલા માટે કોઈ કર્મ એવા જાગૃત થાય કે માણસ મનુષ્યના શરીર બદલે બીજું શરીર પણ મળે. એ કેવું થયું? આ શરીરનો બાધ થઈ ગયો.
થઈ ગયો ને બાદ. જે મનુષ્ય હું કહું છું એ મનુષ્ય શરીરનો બાદ થઈ ગયો અને બીજું શરીર પ્રાપ્ત થયું સ્વપ્નમાં. અને સુસુપ્તિમાં બધા આ શરીરનું કોઈ ભાન જ નથી રહેતું. જો ભાન રહેતું હોય તો મજા પડે. તમે જોજો સુસુપ્તિ સ્વામી ગણપત કે પણ સુઈ ગયો હોય ને ત્યાં તમે ફોટો લો તો તમને ખબર પડે કે આમ યસ કે દસ સૂતો હોય. અને અત્યારે અહીંયા બરોબર મારું આ કર્યું બરો પછી ચાલુ કરજો બરોબર ટાઈટ થઈ જાય કારણ કે સભાનતા છે. એટલે બરાબર ટાઈટ થઈને ફોટો પડાવવાનો હોય ક્યાંય પણ જવાનું હોય બરાબર તૈયાર થઈ જાય. સુસુપ્તિમાં તેનું ભાન જ નથી. ત્યારે તમે ફોટો લો તો ખબર પડે. ઘણી વખત છે ને ઘણા લોકો જમતા હોય ત્યારે ફોટા લે અને મોઢું ખુલ્લું રહી ગયું. મોઢું ખુલ્લું રહી ગયું હોય એટલે નાખવા જતા હોય ત્યાં એવા ફોટા પડાય અને પછી કીધું કેવો સરસ ફોટા પછી આપણે બતાવે કેવા સરસ ફોટા પડ્યા કારણ કે ત્યારે ભાન નથી. જો ભાન હોય કે ફોટા લેજો ફોટો લેશો જમવું છે નો જમી જ નહીં ફોટો પાડી લે પહેલા. એટલે તો કેવું મોટું ખુલ્લું હોય ને આવું હોય એની સભાનતા છે દેહની. પણ એ જ દેહની સભાનતા જ્યારે જતી રહે છે ત્યારે હું દેહ નથી. સુસુપ્તિમાં હું દેહ નથી સ્પષ્ટ છે. એટલે ટૂંકમાં અહીંયા કહે છે બાદ યોગ્ય બાદ ભ્રાંતિ. જેનો બાદ થાય છે એ ખરેખર શું છે? ભ્રાંતિ છે. અને ભ્રાંતિ ના હું ભ્રાંતિ નથી. હું તો સચ્ચિદાનંદ લક્ષણ. હું તો આ બધાનો પ્રકાશક છું. નાહમ દેહ ઇતિ અસદ્રૂપ. કારણ કે કેવો છે? નાહમ દેહ અસદ્રૂપ. એ સ્વત નથી, કાયમ રહેતો નથી. કારણ કે બાદ યોગ્ય છે. જાગ્રત અવસ્થામાં હું મનુષ્ય કહું છું પણ સ્વપ્નમાં બીજો કદાચ દેહ પ્રાપ્ત થાય. ભલે આપણને અનુભવ નથી પણ શાસ્ત્ર કહે છે કે એવું દેહ પણ સ્વપ્નમાં મળી શકે. અને સુસુપ્તિમાં તો આ દેહનું ભાન જ નથી હોતું. બાદ યોગ્ય બાદ અસદ્રૂપ માટે હું નથી. તો હું કોણ છું? બ્રહ્મ એવો અહમ અસ્મિ. હવે અહીંયા એક સુંદર ટીકાકાર પ્રશ્ન ઉત્પન્ન કરે છે કે આ આપણે જેને લખ્યું છે શંકરાચાર્ય મહારાજ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, બુદ્ધિમાન છે. તો પહેલા તો ઓલામાં તો એક જ ચરણ હતું કે આપણે અહીંયા છે ને આપણે શું કામ છે બરોબર શબ્દ વાપર્યું એમ હતા પરમ કેમ અજ્ઞાન ઇતિ પરમ. એમણે કેટલી બધી વાર વિચાર કર્યો કે તમારે વિચાર કરવો જોઈએ કે કેમ અજ્ઞાન અથ પરમ. ચોથું ચરણ પણ અહીંયા તો બીજી રીત સમાન જ છે. જો તમે જો 24મા શ્લોકની લીટી અને 25મા શ્લોકની બીજી લીટી કેવી છે? એક સમાન. નાહમ દેહ અસદ્રૂપ જ્ઞાનમ ઇચ્છેતિ જ્ઞાનમ ઇતિ ઉચ્યતે બુદ્ધિ. તો વારંવાર બીજી રીતે એક સરખી કેમ વાપરો છો? પુનરુક્તિ દોષ ન કહેવાય? આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે તમે ખાસ માને ત્યાં છોકરો બહારગામ જતો હોય ને ત્યારે ટ્રેન ઉપર હતો જાય ત્યારે આમ કરજે હો ઓલામાં આમ લીખું છે પછી તું હોસ્ટેલમાં જાય છે આ ખાજે આમ કરજે આમ કરજે. તમે કે ટ્રેન ઉપડે ને ત્યાં સુધી સતત માં ખયા જ કરે તો આમ કરજે તો ઓલું કરજે તું આમ લીખું છે એ નહીં વસ્તુ મને નથી. તો કદાચ કોઈ ગુસ્સે થઈ જાય કે માં એક વખતે તો મને યાદ છે. તો અહીંયા આપણને પુનરુક્તિ કેમ કરવામાં આવે છે? એને ટીકાકાર કહે છે કે એવમ નાહમ ઇતિ ઉત્તરાર્ધ જે આગળ છે વારંવાર કેમ કહેવાય પુનરુક્તિ? તો કે ના જ્ઞાન પ્રતિબંધકસ્ય બુદ્ધિમાન્યત્વ. જ્ઞાનમાં આમ તો બહુ બુદ્ધિશાળી છે મનુષ્ય, વ્યવહારમાં બહુ બુદ્ધિશાળી છે પણ જે આત્માના સંદર્ભમાં આવે ત્યારે બુદ્ધિ કેવી છે? મંદ બની જાય છે. એટલે બુદ્ધિ માન્ય બુદ્ધિની મંદતાના કારણે વિપર્યાદેહે એના બુદ્ધિની મંદતાને કારણે વારંવાર કહેવા છતાં એ પોતાને દેહ માની દે છે. આપણે અંતર કેવું છે તો મને કહી શકું કે આ ગળો છે એમ આ દેહ છે તો વાંધો નહીં પણ નાહમ દેહ અસદ્રૂપ. વારંવાર સમજાવવા છતાં પણ બુદ્ધિની મંદતાને કારણે એ તો માની લે છે કે હું દેહ છું, હું દેહ છું. એટલે દેહ છું એટલે બોલતું નથી પણ દેહના વિકારો મારા બની જાય છે. મનના વિકારો, મનમાં આવતા પરિવર્તનો, પ્રતિકૂળતા અને અનુકૂળતા મારા બની જાય છે. રાગ મનના પ્રતિકૂળતા અને અનુકૂળતા એટલે રાગ, અનુકૂળતા એટલે રાગ, પ્રતિકૂળતા એટલે દ્વેષ. પછી આની સાથે નહીં બોલવાનું, આ વ્યક્તિ ખરાબ જ છે અને મન અશાંત થઈ જાય છે. અને ખરેખર તો હું કોણ છું? બ્રહ્મ એવો અસ્મિ. હું તો સચ્ચિત આનંદ રૂપ છું. તો આનંદ રૂપ છું અને અનાનંદનો
અનુભવ કરું છું. માટે વારંવાર કહેવાની પાછળ એટલું જ છે કે દ્રઢતા માટે દ્રઢ નિર્ણયાર્થમ ન સંકન્યા, એ તમારે શંકા ન કરવી જોઈએ કે વારંવાર આ કેમ કહેવામાં આવે છે. પાછું આગળ કહીશું, કારણ કે આ વારંવાર કહેવાની પાછળનું બહુ મહત્વનું છે કે જો કોઈ એમ કે તમે તો બુઢા થઈ ગયા છો, બરોબર છે, કોઈ એના કરતાં વધારે સારું કે કોઈ કરોડપતિ હોય, કોઈ કરોડપતિ જતો હોય અને એને કોઈ કે અરે આ ગરીબ જાય છે, તું કરોડપતિ શું થાય, એ સ્વીકાર જ નહીં ને. એના કરતાં વધારે સારું. હમણાં સરદાર પટેલનું નાટક જોયેલું, તો એમાં નહેરુ એક કાગળ લખ્યો, આ બધું ભાગલા પડતા હતા ને, તમે અટકાવો નહીં તો હું આ વડાપ્રધાન પદથી રાજીનામું આપી દઈશ, એવું લખેલું. પણ મણિબેનના પુત્રી એ ભૂલી ગયા અને બીજા કામે જતા રહ્યા. બધા ગાડીમાં ગયા. પછી પાછા વળતી વખતે મણિબેનને યાદ આવ્યું કે કાગળ આવ્યો તો નહેરુનો, તો કે ક્યાં છે, તો લાવ. તો એ કાગળ વાંચ્યો અને હસવા લાગ્યા. એમ થયું કે તો સરદાર પટેલ જરા બહુ સ્પષ્ટ કરતા હતા, જરૂર લાગે તો કહી દે બધાને, પણ હસવા લાગ્યા. કેમ એમ હસવા લાગ્યા કે નહેરુ લખ્યું હતું કે તમે આ કામ નહીં કરો તો હું રાજીનામું આપી દઈશ. એટલે હસવા લાગ્યા કે રાજીનામું આપી શકે જ નહીં, રાજીનામું આપી શકે જ નહીં, એટલે હસવા લાગે. શું થઈ કે આવું કે છે, એવી રીતે આપણે પણ આવું કરી શકીએ. જેમ કરોડપતિને કહેવામાં આવે કે તું ગરીબ છે તો એ સ્વીકારવાનો નથી, એવી રીતે આપણને પણ કે તું આવો નથી ને આવો નથી. ત્યાં આપણને દુઃખ ક્યારે થાય છે કે જ્યારે આપણે આખું અપમાન કરવામાં આવે, આપણે આવો છે તો આવી છે ને આવો છે એવું કે ત્યારે પણ જો આપણે હસી શકીએ તો વાંધો નથી. અને હસી શકીએ એટલે કે ત્યારે હસી શકીએ કે જે વસ્તુ જ્યાં છે ત્યાં મૂકી શકીએ. જેમ પીડા તો છે, પીડા છે, હજુ કઈ શ્લોક આપણે વાંચીશું પણ હવે ટાઈમ નથી એટલે ત્યાં ખાલી જોઈ જ લઈએ કે પીડા છે, પણ પીડાના કારણે દુઃખ ઉત્પન્ન કરવું આપણા હાથમાં છે. પીડા શરીરમાં છે પણ એ કારણે હું અસહાય છું, હું દુઃખી છું, એ કોના પસંદગી છે? મારી પસંદગી છે. જેમ પેલા કરોડપતિને કીધું કે તું આવો છે, પંડિતને આવું કીધું, પણ એને એનાથી પ્રતિક્રિયા કરવી, દુઃખી થવું કે નહીં, એ કોના હાથની વાત છે? આપણે પોતાની હાથની છે. એટલે એ ક્યારે પસંદગીનો ઉપયોગ કરી શકીએ? જ્યારે આપણામાં પ્રકાર વિવેક હોય. એટલા માટે વારંવાર કહે છે કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે. કેમ? કારણ કે જો એ આપણે સમજાય જાય તો કોઈ વસ્તુ મને અસહાય, દુઃખી બનાવી શકે નહીં. એટલે વારંવાર આપણને આ વસ્તુ કહે છે કે આપણે પછી આગળ જોઈશું, કારણ કે આ બધા સુંદર શ્લોકો છે. ચિંતનના 25 શ્લોકની 28 નથી જોતા, આપણે અટકીએ છીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુર્મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.